નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ગીરના સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય। ગીર આસપાસમાં 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો। પીએમ ઈ બસ યોજના અંતર્ગત જૂનાગઢને મળનાર 25 ઈ બસ માટે સર્વે શરૂ। વાહન ચાલકોના અભિપ્રાય બાદ ઈ બસના રૂટ થશે નક્કી। બીએપીએસના વડા મહંત સ્વામી નવરાત્રિ જૂનાગઢ અક્ષર મંદિર ખાતે ઉજવશે। સંતોને હરિભક્તોમાં વ્યાપ્યો અનેરો ઉત્સાહ। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી યુવક મહોત્સવમાં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ છવાઈ। અનેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કર્યું। અને મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાકેશ ધુલેશિયા દારૂ પીને દંગલ કરતા ઝડપાતા ભાજપ છાવણીમાં સન્નાટો। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।